ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એક મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કિડની હોસ્પિટલ પહોંચ્યા છે। નિરીક્ષણ કરવા માટે આજે તેઓ જવાના હતા અને અત્યારે તેઓ પહોંચી ચૂક્યા છે। શું સ્થિતિ છે, કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવાને લઈને તેઓ અત્યારે સમીક્ષા કરશે। બેડની સંખ્યા કેટલી છે, કેટલા દર્દીઓ દરરોજ આવે છે, આ તમામ બાબતોની સમીક્ષા કરશે આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ। અત્યારે તેઓ કિડની હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે। તેઓ પહેલા પણ મુલાકાત લઈ ચૂક્યા છે સિવિલ હોસ્પિટલની અને કિડની હોસ્પિટલની મુલાકાત પણ તેઓ ભૂતકાળમાં લઈ ચૂક્યા છે અને ત્યારે તેમણે એ વાત પણ સ્પષ્ટ કરી હતી કે જરૂરિયાત મુજબ ગુજરાતમાં બેડ વધારવામાં આવશે। અત્યારે તેઓ દીપ પ્રાગટ્ય કરી અને કિડની હોસ્પિટલ છે ત્યાં પહોંચ્યા છે અને આગામી તેમનો કાર્યક્રમ છે તે આગળ ધપાવશે, પરંતુ સ્થિતિની સમીક્ષા પણ તેઓ કરવાના છે। ગુજરાતમાં કોરોનાની જે રીતે સ્થિતિ વકરી રહી છે તેને લઈને આગામી દિવસોની અંદર આરોગ્ય વિભાગે કેવા પગલાં લેવા તેને લઈને સમીક્ષાની બેઠકો પણ કરી છે અને હવે કિડની હોસ્પિટલમાં પણ તેઓ અત્યારે પહોંચ્યા છે અને ત્યાં સ્થિતિની સમીક્ષા તેઓ કરી રહ્યા છે। તો અત્યારે દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે અને જયંતિ રવિ પણ ત્યાં ઉપસ્થિત છે, તેમની સાથે બીજા અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે। સંવાદદાતા રાજલ બારોટ જોડાઈ ચૂક્યા છે। રાજલ, એ જણાવો કે નાયબ મુખ્યમંત્રી કિડની હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે, કાર્યક્રમ શું છે? જી, ખાસ કરીને આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા મંજુશ્રી કેમ્પસમાં એક કિડની હોસ્પિટલ જે હમણાં નવી જ બનેલી છે તે કિડની હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ અત્યારે બનાવવામાં આવી છે અને અહીંયા આગળ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને અહીંયા આગળ હોસ્પિટલમાં 400 જેટલા બેડની સુવિધા અહીંયા આગળ ઉપલબ્ધ કરવામાં આવી છે અને આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેનું નિરીક્ષણ કરવા માટે આવ્યા છે અને આ નવી હોસ્પિટલનું અત્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને અત્યારે જે હોસ્પિટલ છે તેનું નિરીક્ષણ કરશે, કારણ કે જેટલા પણ કોવિડ દર્દીઓ છે તેમના માટેની અહીંયા આગળ અત્યાધુનિક જે ટેકનોલોજીથી તેમની ટ્રીટમેન્ટ કરવામાં આવશે અને ખાસ કરીને આ તમામ વસ્તુનું નિરીક્ષણ નીતિન પટેલ કરી રહ્યા છે। અહીંયા હોસ્પિટલના જે અધિકારીઓ છે તેની સાથે વાત કરી રહ્યા છે, ડોક્ટર સાથે વાત કરી રહ્યા છે અને એક બેઠક પણ કરવાના છે કે જલ્દીમાં જલ્દી કોવિડના જે દર્દીઓને કેવી રીતે સારવાર મળી શકે તેના વિશેની પણ બેઠક કરવામાં આવશે। જી રાજલ, એ પણ જણાવો કે તેમનો આગળનો કાર્યક્રમ શું છે, બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે અને આ જે હોસ્પિટલ બનાવવામાં આવી છે તેની વિશેષતાઓ શું છે? જે ખાસ કરીને અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આ કિડનીની નવી હોસ્પિટલ બનાવવામાં આવી છે। અહીંયા આગળ જયંતિ રવિ ઉપસ્થિત છે, નીતિનભાઈ ઉપસ્થિત છે અને અહીંયા જે હોસ્પિટલના જે ડોક્ટર્સ છે તે પણ અહીંયા આગળ ઉપસ્થિત છે અને આખી હોસ્પિટલનું તેઓ નિરીક્ષણ અત્યારે કરી રહ્યા છે, કારણ કે હોસ્પિટલમાં જે કોવિડના જે દર્દીઓ માટેની જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તેનું નિરીક્ષણ કરવાના છે। ખાસ કરીને 400 બેડની અહીંયા આગળ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને અહીંયા આ તમામ જે અલગ અલગ ફ્લોર ઉપર જે કોવિડના પેશન્ટો માટેની સારવાર કેવી રીતે કરવામાં આવશે અને તેના વિશે પણ અહીંયા આગળ ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે અને જયંતિ રવિ તેમની સાથે છે અને નીતિનભાઈ પટેલ અત્યારે આ સમગ્ર જે હોસ્પિટલ છે તેનું નિરીક્ષણ કરવા માટે આવ્યા છે। જી આભાર રાજલ જાણકારી આપવા માટે। તો ગિરધરનગર શાહીબાગ મંજુશ્રી કેમ્પસમાં નવી કિડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે, તેમની સાથે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ અને હોસ્પિટલના સત્તાધીશો પણ છે। અત્યારે હોસ્પિટલની સમીક્ષા કરવા માટે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ પહોંચ્યા છે। સાંભળીએ તેઓ કઈ રીતે વાતચીત કરી રહ્યા છે અને તેમને કઈ રીતે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। તો આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં પણ પરિવર્તિત કરવામાં આવી છે અને 400 બેડની જે આ હોસ્પિટલ છે ત્યાં દર્દીઓને સારવાર આપવામાં આવશે। મહત્વનું છે કે આરોગ્ય મંત્રી નીતિન પટેલ ભૂતકાળમાં પણ એ વાત કરી ચૂક્યા છે કે જરૂર જણાશે ત્યાં હોસ્પિટલ્સને અને હોટેલને કોવિડ હોસ્પિટલ કે કોવિડમાં જે આઇસોલેશન થાય છે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે અને તેવું જ કરવામાં આવ્યું છે। કિડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું। 400 બેડની આ કિડની હોસ્પિટલ છે કે જ્યાં દર્દીઓ સારવાર લઈ શકશે। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આ હોસ્પિટલ આવેલી છે। થોડી જ વાર પહેલા અહીંયા નાયબ મુખ્યમંત્રી પહોંચ્યા, તેમને અધિકારીઓ સાથે વાતચીત પણ કરી અને અત્યારે
અલગ અલગ વોર્ડમાં લઈ જવાઈ રહ્યા છે તેમને, અને કેટલા બેડની સુવિધા છે, વેન્ટિલેટરની શું સુવિધા છે, કોઈ ક્રિટિકલ કેસ આવે તો કયા પ્રકારે તેને હેન્ડલ કરવું, આ તમામ બાબતોની જાણકારી આરોગ્ય મંત્રી નીતિન પટેલને આપવામાં આવી રહી છે. મંજુશ્રી કેમ્પસમાં તૈયાર થઈ છે આ નવી કિડની હોસ્પિટલ. સાથે જ આજે એક મહત્વની બેઠક પણ છે. અધિકારીઓની સાથે બેઠક કરશે. કોરોનાની સ્થિતિને લઈને તેઓ સમીક્ષા કરવાના છે. શું અમદાવાદમાં વકરી રહેલી કોરોનાની સ્થિતિને લઈને વધુ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવી, તે પણ તેઓ ચર્ચા કરી શકે છે. અમદાવાદમાં કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે અમદાવાદમાં મહાનગરપાલિકા એક્શનમાં આવી છે અને અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે વધુ 400 બેડની આ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. ગિરધરનગર શાહીબાગ મંજુશ્રી કેમ્પસમાં નવી કિડની હોસ્પિટલ સજ્જ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હોસ્પિટલ કેમ્પસની આજે મુલાકાત લેવા માટે પહોંચ્યા છે. આવશ્યકતા અનુસાર કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. 400 બેડની આ હોસ્પિટલ છે, એટલે કે હમણાં કોરોનાના દર્દીઓ જો નોંધાશે, વધુ સંક્રમણ ફેલાશે તો પછી બેડની અવ્યવસ્થા નહીં સર્જાય, અને સાથે જ અન્ય હોસ્પિટલ્સ, ખાનગી હોસ્પિટલ્સ છે, તેને પણ કોવિડમાં પરિવર્તિત કરવાની વાત નાયબ મુખ્યમંત્રી કરી ચૂક્યા છે. એટલે કે કોઈએ પણ બેડને લઈને ચિંતા કરવાની જરૂર નથી. અમદાવાદમાં વધુ 400 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. કિડની હોસ્પિટલ છે, જેને હાલ પૂરતી કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં ખાસ સુવિધાઓ છે, અદ્યતન સુવિધાઓથી સજ્જ છે આ હોસ્પિટલ. કોઈ પણ દર્દી જો ક્રિટિકલ કેસ હોય તો પણ તેને આ હોસ્પિટલમાં ખસેડવામાં આવી શકે છે. આ હોસ્પિટલ બન્યા પછી હવે જે સરકારી હોસ્પિટલ્સ છે, જેમ કે સારવા સિવિલ હોસ્પિટલ છે, સોલા સિવિલ હોસ્પિટલ છે, ત્યાં પણ ભારણ ઓછું થશે અને લોકોને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી કરવામાં આવશે. જેવી રીતે ભૂતકાળમાં નીતિન પટેલ કહી ચૂક્યા છે કે લોકો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે, અને સાથે જ સરકારે જે પણ હોસ્પિટલને, ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં પરિવર્તિત કરી છે, ત્યાં પણ દર્દીઓ સારવાર માટે જઈ શકે છે. અને તેમાં વધુ એક હોસ્પિટલનો ઉમેરો થયો છે, એ છે અમદાવાદના શાહીબાગમાં આવેલી મંજુશ્રી કિડની હોસ્પિટલ, જેને કોવિડ હોસ્પિટલમાં હાલ પૂરતી પરિવર્તિત કરાય છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેનું ઉદ્ઘાટન કર્યું, દીપ પ્રાગટ્ય કર્યું. તેમની સાથે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ ત્યાં ઉપસ્થિત, હોસ્પિટલના સત્તાધીશો પણ ત્યાં ઉપસ્થિત છે, આરોગ્ય અધિકારીઓ જે અમદાવાદ મહાનગરપાલિકાના છે તેમની સાથે પણ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બેઠક કરવાના છે. સતત વધી રહેલા કેસને લઈને તેઓ સમીક્ષા કરવાના છે અને સ્થિતિ જાણ્યા બાદ તેઓ આગળ શું પગલાં લેવા તેને લઈને પણ માહિતી આપશે.